આ જગતની અંદર સાહેબ જો જાતું કરનારી હોય તો સ્ત્રી શક્તિ છે ના દીકરી છે, બાકી બીજા હું જાતું કરવાના છે? જાતું કરવામાં જો કોઈ મોખરે સ્થાન હોય તો દીકરી છે કે સાહેબ આપણને ખાલી આપણે હું તમને એક જ વસ્તુ કહું, માર્કેટમાંથી 500 રૂપિયાની કોઈ વસ્તુ લઈ આવ્યા તમે, તમારી પાસે તમે લીધી ખરીદી, તમે એના માલિક બન્યા, કોઈ તમારી પાસે માગે ને સાહેબ તો તમે એને ના પાડી દો છો, કોઈ તમારી પાસે માગે ને તો તમે એને ના પાડી દો છો, કારણ કે આ મારી છે. હવે એક બહારથી ખરીદેલી વસ્તુમાં જો તમારો મોહ એટલો હોય તો મારા બાપ ની દીકરી આપણા ઘરની અંદર જન્મ ધારણ કરીને આપણી વચ્ચે મોટી થઈ 18 વર્ષથી તુલસીના ક્યારાના માફક આપણી દીકરીને ઉજારીને મોટી કરી હોય અને એ દીકરીને આપણે કોકના પારકાના હાથમાં આપવી, એટલે જેને જેને દીકરીની વિદાય કરી હોય ને એને જ ખબર છે કે વેદના શું છે દીકરીના વિદાયની. એ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કવિતા કે હું જોતો એ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. સાહેબ આ દીકરીનો બાપ છે ને કે મારું બધું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. કવિતા કે હું જોતો એ ડુંગરા જેવો બોલો, આ ડુંગરા જેવડો એ ઉમરો એને માંડ માંડ તારો જાગે આજ મારી ગાંઠથી છોડી, અરે મમતા રૂવે જબ વેણું મારો વીરો ફૂટી ગયો, તાળ જાગે જાન ગઈ મારો જાન ગઈને સુનો આજ માંડા એ જાન ગઈ મારો જાન આજ સુનો માંડા પછી ડગલે ને પગલે ડગલે ને પગલે મારે સોસો ગાવની થાય, કાળજા કે આજ મારી ગાંઠથી છૂટી આ સાહેબ જેની દીકરી વિદાય કરી તમે જોજો. એટલે કવિએ દાદ કીધું કે એક ઉંબરો તો એને ડુંગરાથી પણ વિશેષ લાગે છે. એ દીકરી જ્યારે તમે સાસરે વળાવો ને, એ દીકરીને બાવડું પકડીને તમે ધીમે ધીમે લઈ આવો ને, એ ઘરની બહાર નીકળતા 2.5 થી 3 કલાક થાય. સાહેબ દીકરી માથે વેદના કેવડી હશે કોક દી તમે પૂછજો. અને દીકરી જ્યારે રડતી રડતી ગાડીમાં તમે બેહાડો પછી છેલ્લે દીકરીને યાદ આવે કે મેં બહુ રડી લીધું છે, જો જાતિ વેળાએ રડીશ ને તો મારા પિતાનું રુદન કોઈ શાંત નહીં કરી શકે. એટલે છેલ્લે દીકરી એના પિતાના, માતાના, મોટા ભાઈ, નાના ભાઈ ને બધાના હાથેથી ઘૂંટડો પાણી પી અને જે હિબકે ચડ્યું ને એની હિબકામાંથી એને શાંત થાય છે. અને એ દીકરી ધીમે ધીમે વિદાય કરીને પછી સાહેબ વિદાય થઈ ગયા પછી હવે દીકરીના બાપની વેદના વિદાય થઈ જાય ને પછી દીકરીના બાપની વેદના કોક દીક જોજો. દીકરી જ્યાં સુધી વિદાય ત્યાં સુધી દીકરીનો બાપ રડતો નથી, પણ જેવી દીકરી સીમાડો ઓળંગી જાય અને દીકરીનો બાપ પરત આવે ને અને માંડવાનો થાંભલો પકડી અને પોતાનું માથું ભટકાડીને ધ્રુસકીને રડતો હોય છે. હે મારી લાડકી ઓ
મળી કરશું અમે ફરિયાદ મારી લાડકીને મારી લાડકીને મીઠું દીકરીઓની વેદના છે એ જેને સાસરે વડાવેલો સાહેબ કારણ કે તાણે બધું તાજું થાય ઘરમાં જ્યારે દીકરીના પિતાની હાજરી ન હોય કે દીકરીના માતાની હાજરી ન હોય ને ત્યારે પ્રસંગની અંદર એ ટાણે તાજું થાય ને ત્યારે કોઈક દિવસ તમે એ કુટુંબની વેદના તમે જોજો ને એ પરિવારની ઉપર જે બધું વિટમણા હોય ને વિટમણાના કોઈક દી કરી દર્શન કરજો અને એ ભાઈ બહેનના હેતની વાત છે કોણ હલાવે લીંબડી ને કોણ જોલાવે પીપળી એ ભાઈની બેની લાડકી અને ભઈલો જોલાવે કેટલો પ્રેમ કેટલો સ્નેહ ભાઈ બહેનનો હે પણ લીલી હોગલી બડી અને શીતળ શીતળ હોજો છાય પણ બાંધવ હોજો બોલણા અરે આ તો તોય પોતાની માય પણ બાંધવ ના હોજો આજે બોલણા અરે રે આ તો તોય પોતાની માં અને એ કંસને બેન દેવકી પ્રત્યે એટલો પ્રેમ એટલે કંસે મનમાં નક્કી કર્યું છે કે દેવકીનો વિવાહ મથુરા સિવાય મારે બીજે ક્યાંય કરવો નથી એટલે દેવકીનો વિવાહ કંસનો પરમ મિત્ર જેનું નામ છે વાસુદેવજી એ વાસુદેવજીની સાથે એનો વિવાહ કરાવે છે ઈ કંસને કેટલો આનંદ છે કે દેવકીને વાસુદેવનો વડાવ્યો પોતે બન્યો છે રથમાં પોતે સારથી બનીને બેનનું વેલણું વડાવવા માટે જાય છે એના ઘર સુધી સીમાડે પહોંચે આકાશમાંથી આકાશવાણી થઈ અને કહ્યું કે એ મૂર્ખ કંસ જે બેનનો વડાવ્યો બન્યો ને એ જ બેનનું 8મું સંતાન તારું કાળ છે જે બેનનો વડાવ્યો બન્યો ને એનું 8મું સંતાન તારું કાળ છે ને સાહેબ મોતની વાત આવે ને એટલે બધાય પાછા પડી જાય કંસને ભય લાગ્યો અને કંસે જઈને એને બંદીવાન બનાવ્યા જોજો સાંભળજો બહુ સમજવા જેવી વાત છે પેલા કારાગૃહની અંદર નથી એને પૂર્યા પેલા ખાલી એના નજરમાં નજરબંધી બનાવીને કેદ કર્યા છે એની નજર સમક્ષ પ્રત્યક્ષ રાખ્યા છે અને ત્યારે વાસુદેવે કહ્યું કે કંસ તને મૃત્યુનો ભય છે તો મારું એક સંતાન શું 8 સંતાન તને હું સોંપી દઈશ પણ અમને બંદીવાન શા માટે બનાવો કંસે કીધું કાંઈ વાંધો નહીં તમારે ત્યાં સંતાનનો જન્મ થાય તો મને સુપ્રત કરજો એક નાના ફૂલફૂલ જેવા બાળકનો જન્મ થયો બાળકના રુદનનો અવાજ આવ્યો અને કંસ પાસે લઈને આવે અને કંસને જોયું અને કંસને મારવાની તૈયારી કરે પણ બાળકના રુદનનો કોમળ અવાજ કંસે એના કાને સાંભળ્યો અને કંસને આખું હૃદય પરિવર્તન થઈ ગયું કે દેવકીનું 8મું સંતાન મારો કાળ છે તો આ કુમળા બાળકને બાળ હત્યાનું પાપ મારે શું કામ લેવું છે એમ કરીને દેવકીજીને પાછું સોંપી દીધું ઉપર બધા દેવતાઓની તમને બધાને ખબર જ છે નિરાયત ન હોય કે હવે કઈ હરિ અવતાર લે અને ત્યારે બધા દેવતાઓએ કીધું કામ કરો નારદને બોલાવો નારદને બોલાવ્યા નારદને કીધું જાઓ આ કંસનો પાપનો ઘડો ભરાશે ને તો હરિ અવતાર લેશે નહીતર જન્માષ્ટમીની રાહ જોવી પડશે નારદ આવ્યા અને નારદે ચક્ર ચલાવ્યું અને કંસની ભૂલતી ફેરવી અને મતી ફરી અને કંસ એક પછી એકને બાળકને મારવા લાગ્યો 7 બાળકોને માર્યા છે અને આ બાજુ કહેવાય કે દેવકીજીના ગર્ભની અંદર 8મું સંતાન અને આકાશ માર્ગે બધાય દેવતાઓને ખબર પડી કે હવે ભગવાન નારાયણ પોતે કૃષ્ણનો અવતાર ધારણ કરવાના કારણ કે પેલા જેને
રામા અવતાર, મર્યાદા પુરુષોત્તમ, અને હવે તો કૃષ્ણનો એવો અવતાર થશે જે હોળે કળાનો પૂર્ણ પુરુષોત્તમનો જેનો અવતાર થવાનો હોય, કૃષ્ણનો અવતાર થવાનો છે. તો હવે કનૈયાનો અવતાર થવાનો છે. તો કનૈયો જ્યારે આવે તો ગોપીઓ ઢીલી હોય છે નહીં ભેગું થાય ભાઈ. બોલ દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ए राधे राधे श्याम रटो आएंगे मुरारी, राधे राधे श्याम रटे आएंगे मोरारी. ए राधे राधे श्याम जपो आएंगे बिहारी, राधे राधे श्याम रटे आएंगे बिहारी. आएंगे बिहारी चले आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी. आएंगे बिहारी चले आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी. राधे 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 श्याम रटो आएंगे बिहारी, राधे राधे श्याम रटे आएंगे बिहारी. राधा रानी बंसुरी तो सुर है बिहारी, राधा रानी बंसुरी तो सुर है मोरारी. राधा रानी चुंदड़ी तो रंग है मुरारी, चुंदड़ी तो रंग है मोरारी. राधा रानी झांझर तो घोघरी बिहारी, राधा रानी झांझर तो घुंघरी मोरारी. राधे राधे श्याम रटो आएंगे बिहारी, राधे राधे श्याम रटे आएंगे बिहारी. नहीं आवे हजी. हाँ हजी भाव आम प्रगट भाव નથી થયો. એ શ્રાવણની કાળી કાળી રાત અંધારે, શ્રાવણની કાળી કાળી રાત અંધારે, મથુરાની જેલમાં જન્મ્યા મુરારી, મથુરાની જેલમાં જન્મ્યા મુરારી. राधे राधे श्याम बोलो आएंगे बिहारी, राधे राधे श्याम रटो आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी, वन राधे वन माँ कावड़ी चरावी, वन राधे वन माँ कावड़ी चरावी, बंसुरी बजावे वालो लागे प्यारी प्यारी, बंसुरी बजावे वालो लागे प्यारी प्यारी. राधे 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 श्याम रटो आएंगे बिहारी, राधे राधे श्याम रटो आएंगे बिहारी, आएंगे बिहारी चले आएंगे बिहारी. बंसुरी की धुन में